ભાવનગર ફોરેસ્ટ અધિકારી કેસને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. ડેફિનેટલી તમે બધા લોકો ક્યાંક ને ક્યાંક જાણતા જ હશો કે ગુજરાતની અંદર જે ભાવનગરની અંદર જે કાળજુ કપાવી તેવી ઘટના ઘટી હતી. શૈલેષ કાંબલે ફોરેસ્ટ અધિકારી હતો, જેમની અંદર પોતાની દીકરી, પોતાની દીકરો અને પોતાની પત્નીની મિત્રો હત્યા કરી હતી. હવે આના અંદર મિત્રો વાત તો ક્યાંક ને ક્યાંક શું સૌથી મોટા ખુલાસાઓ થઈ રહ્યા છે. ડેફિનેટલી તમે બધા લોકો ક્યાંક ને ક્યાંક ભૂલી તો નથી ગયા ને કે આજ ઈ જ મિત્રો નરાધમ છે, જે શૈલેષ કાંબલા, જે પોતે મિત્રો વાત તો પોતાની પત્ની, પોતાનો દીકરો અને પોતાની દીકરીની હત્યા કરી હતી. તો ક્યાંક ને ક્યાંક કોર્ટની અંદર હાલ મિત્રો વાત તો સૌથી મોટા ફેસલાઓ ચાલી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક મિત્રો વાત તો શું આને કેટલી સજા થઈ શકે છે. ફોરેસ્ટ અધિકારીમાંથી મિત્રો વાત ક્યાંક ને ક્યાંક આને સસ્પેન્ડ પણ કરી નાખવામાં આવ્યો છે. હવે ક્યાંક ને ક્યાંક તમે બધા લોકો તમે જાણો છો કે ફોરેસ્ટ અધિકારીની પ્રેમિકા પોતે મિત્રો વાત કીધું ક્યાંક ને ક્યાંક તેના લીધે ફોરેસ્ટ અધિકારી અહીંયા પગલું ભર્યું હતું. તેની સાથે મિત્રો વાત કીધું ક્યાંક ને ક્યાંક સંબંધો હતા ને તેના કારણે આ ફોરેસ્ટ અધિકારી છે એ તેની સાથે રહેવા માંગતો હતો, પ્રેમિકા સાથે રહેવા માંગતો હતો. તે માટે પોતાનો જ માળો વીખી નાખ્યો, પોતાનું જ ઘર વીખી નાખ્યું. તો ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધું હવે બધા લોકો રાહ જોઈને બેઠા છે કે આને સજા કેવી થાય અને કડકમાં કડક સજા આપવામાં આવશે. અને જે પણ સજા આપવામાં આવશે ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધું એવી સજા આપવામાં આવે જે મિત્રો વાત કીધું ગુજરાતની અંદર કોઈ દિવસ બીજી વાર કોઈ પણ લોકો આવું કરી ન શકે. પોતાની પ્રેમિકા સાથે રહેવા માટે પોતે મિત્રો વાત કીધું પોતાનો માળો વીખી નાખ્યો. તો ક્યાંક ને ક્યાંક હાલ ઘણા બધા લોકોના વિચાર આવી રહ્યા છે કે ભાઈ આ ફોરેસ્ટ અધિકારીનું શું થયું, ક્યાંક ને ક્યાંક તેને સજા મળી કે નહીં, કે પછી મિત્રો ક્યાંક ને ક્યાંક હાલ પણ ઘણી બધી પૂછપરછો ચાલી રહી છે. શું તેની પ્રેમિકાએ કર્યો સૌથી મોટો ખુલાસો? ક્યાંક ને ક્યાંક ઘણા બધા લોકોના માઇન્ડની અંદર પ્રશ્ન છે કે ભાઈ શું થયું છે. તો ક્યાંક ને ક્યાંક હજુ સુધી એવા સૌથી મોટા સમાચારો મળ્યા નથી કે જેની અંદર આપણને લોકોને ખબર પડી જાય કે ફોરેસ્ટ અધિકારીએ શું કર્યું હતું, શું મિત્રો વાત બધું હતું, આની અંદર કાવતરું હતું કે પછી મિત્રો વાત પ્રેમિકાનો હાથ હતો, કે ક્યાંક ને ક્યાંક આને મિત્રો કાળા પાણીની સજા આપવામાં આવે, એવી સજા આપવામાં આવે કે ફરી વખત મિત્રો આવું પગલું ન ભરે. તો ક્યાંક ને ક્યાંક આવનારા ટાઈમની અંદર આપણને બધા લોકોને ખબર પડશે કે આની અંદર શું સમાચાર જોવા મળે છે. બાકી વિડીયોને શેર કરી દો, સબસ્ક્રાઇબ પણ અવશ્ય કરવાનું ભૂલતા નહીં, જેથી અવનવા અપડેટો તમારા સમક્ષ લાવતો રહો. તમે બધા લોકો ક્યાંક ને ક્યાંક મિસ ના કરતા રહો. આપણે એક નવા વિડીયો મળીએ.